અને હવે વાત કરીએ કોંગ્રેસની તો એઆઈસીસી દ્વારા ગુજરાતના 12 નેતાઓને પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે। ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિત 12 નેતાઓને પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે। એઆઈસીસી ગુજરાતના 12 વરિષ્ઠ નેતાઓને પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે। ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશભાઈ ઠાકોર, શૈલેષ પરમાર, અમીબેન યાજ્ઞિક, લાલજીભાઈ દેસાઈ, આનંદભાઈ પટેલ, હિંમતસિંહ પટેલ, અમરુજી ઠાકોર, ઇમરાન ખેડાવાલા, બિમલભાઈ શાહ, પલક વર્માનો પણ સમાવેશ છે। પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓડિશા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા અભિષેક વાઘેલા। અભિષેક, જણાવશો એઆઈસીસી દ્વારા જે નિયુક્તિ કરવામાં આવી છે એમાં કયા કયા મુખ્ય જવાબદારી રહેશે ગુજરાતના 12 નેતાઓની? જી બિલકુલ ભદ્રેશ, વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષે 4 રાજ્યો માટે જે સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે ડીસીસી પ્રમુખોની જે પસંદગી માટેની તાત્કાલિક અસરથી એઆઈસીના નિરીક્ષકોની જે નિમણૂકનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે પ્રસ્તાવને જે છે તે મંજૂરી આપવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે 4 રાજ્યોની વાત કરીએ એમાં પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓરિસ્સા, જેમાં સૌથી મહત્વની બાબત એ કહી શકાય કે ગુજરાતના કોંગ્રેસમાં એક મોટી નિમણૂક જે છે તે કરવામાં આવી રહી છે, જેમાં એઆઈસીસી દ્વારા ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ સહિતના 12 જેટલા નેતાઓ જે છે તેને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। સાથે જો વાત કરીએ તો જે પ્રકારે એઆઈસીસીના ગુજરાતના 12 વરિષ્ઠ નેતાઓને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે તે નિયુક્તિની જો આપણે વાત કરીએ તો ઉત્તરાખંડ માટે થઈને જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃતજી ઠાકોરને નિયુક્ત કરવામાં આવે છે। તે સિવાયના પંજાબની જો આપણે વાત કરીએ તો પંજાબમાં લાલજી દેસાઈ, ભરતસિંહ સોલંકીને નિયુક્ત કરવામાં આવે છે। ઝારખંડની વાત કરવામાં આવે તો ઝારખંડમાં અમીબેન યાજ્ઞિક, ઇમરાન ખેડાવાલા અને આનંદ પટેલને નિયુક્ત કરવામાં આવે છે। તે સિવાયની વાત કરીએ તો ઓડિશા માટે બિમલભાઈ શાહ અને પલક વર્મા જે છે તેની નિયુક્તિ કરવામાં આવી છે। સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં કોંગ્રેસના પક્ષને અને સંગઠનને મજબૂત કરવા માટે અને આગામી જે 2027ની જે વિધાનસભા ચૂંટણીની જે જીતનો આશાવાદ જે વ્યક્ત કર્યો છે તેને લઈને પણ આ બેઠક ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે નેતાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે તે પક્ષને અને પ્રવૃત્તિઓને કહી શકાય કે આગામી સમયમાં વેગવંતો બનાવી શકે છે। એટલે કે ભદ્રેશ, સૌથી મહત્વની બાબત કહી શકાય કે 4 રાજ્યો માટેના જે નિરીક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે અને તેમાં સૌથી મોટી જવાબદારી જે છે તે ગુજરાતના નેતાઓને આપવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ કહી શકાય કે 12 જેટલા નેતાઓ જે છે તેને પ્રભારી તરીકે નિયુક્ત જે છે તે હાલ કરવામાં આવે છે। જી અભિષેક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। તો દર્શક મિત્રો, ગુજરાતના 12 નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવી છે। વિવિધ રાજ્યોની અંદર તેની નિયુક્તિ કરવામાં આવી છે। રાજ્યમાં કોંગી નેતાઓને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે, તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે। એઆઈસીસી દ્વારા 12 નેતાઓને વિવિધ રાજ્યોમાં નિરીક્ષક તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં ઝારખંડ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે, પંજાબનો સમાવેશ થાય છે અને ઓડિશાનો સમાવેશ થાય છે। 4 રાજ્યોની અંદર તેમને નિરીક્ષક તરીકેની ભૂમિકા આપવામાં આવી છે। તેઓ આગામી સમયમાં નિરીક્ષક તરીકે તેમની નિયુક્તિના ભાગરૂપે જવાબદારી સંભાળશે।